સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। લોકસભા 2024ની ચૂંટણીના મતદાનને ગણતરીના 10 દિવસો બાકી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો ઝંઝાવાતી પ્રચાર જોવા મળી રહ્યો છે। ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજાવાનું છે। ભાજપ દ્વારા 1 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બનાસકાંઠામાં જંગી જાહેર સભા યોજાશે। જોકે કોંગ્રેસમાંથી હજુ સુધી કોઈ સ્ટાર પ્રચારકની બનાસકાંઠામાં જાહેર સભા યોજાઈ નથી, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર શોએબ બળે પ્રચાર કાર્યની ડોળ સંભાળી રહ્યા છે। આજે ડીસા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો હતો। ડીસાના એરોડ્રામ 4 રસ્તા આગળથી જ્ઞાનીબેન ઠાકોર ખુલ્લી જીપમાં કોંગ્રેસના આગેવાનો સાથે નીકળતા મોટી સંખ્યામાં બાઇકો અને ગાડીઓનો કાફલો રોડ શોમાં જોડાતા સમગ્ર શહેરમાં ચૂંટણીનો અલગ જ પ્રકારનો માહોલ ઊભો થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। જોકે રોડ શો દરમિયાન બજાર વચ્ચે જ્ઞાનીબેન ઠાકોરે જાહેરમાં અસામાજિક તત્વોને ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓને અસામાજિક તત્વો બેન દીકરીઓને હેરાન કરવામાં પ્રયત્નો કરે છે। આવા તત્વોને જ્ઞાનીબેન ઠાકોરની બજાર વચ્ચે ચેલેન્જ કરે છે કે મહેરબાની કરજો, કુદરતના ઘરે દેર છે પણ અંધેર નથી, તમને પણ પહોંચી વળવા માટે કોઈક ને કોઈક સક્ષમ છે। એ વાતને ધ્યાનમાં રાખી હું તમામને ખાતરી આપું છું કે બેન દીકરીની સુરક્ષાની વાતો આવે એમાં જ્ઞાનીબેન ઠાકોરે ભૂતકાળમાં ક્યારેય પીછેહટ કરી નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય પીછેહટ કરશે નહીં તે વાતની ખાતરી અપાવું છું, તેમ જણાવ્યું હતું। ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં જે અસામાજિક તત્વો શૈક્ષણિક સંસ્થાઓને બાનમાં લઈને જે મારી બેન દીકરી સામે આગળ ઉઠાવવા માટેના કે ક્યાંક એને હેરાન કરવાના પ્રયત્નો કરે છે, એના માટે જ્ઞાનીબેન ઠાકોર આજે બજારની બજારમાં એમને ચેલેન્જ કરે છે કે મહેરબાની કરજો, કુદરતને અહીંયા દેર છે અંધેર નથી, તમને પણ પહોંચી વળવા માટે કોઈક ને કોઈ સક્ષમ છે। એ વાતને ધ્યાનમાં રાખીને તમામને હું ખાતરી અપાવું છું કે ક્યાંક બેન દીકરીની સુરક્ષાની વાત આવે ને તો જ્ઞાનીબેને ભૂતકાળમાં ક્યારેય પીછેહટ કરી નથી અને આવનાર સમયમાં પણ નહીં કરે, એની પણ આપ સૌને હું ખાતરી આપું છું। બનાસકાંઠા જિલ્લામાં આગ લાગવાના બનાવમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે વાવ તાલુકાના રાઘાનેસડા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં 100 મેગાવોલ્ટમાં લાગેલા ટ્રાન્સફોર્મર હીટિંગ થતાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો કોલ થરાદ ફાયર વિભાગને મળતા ફાયર બ્રિગેડના લીડિંગ ફાયરમેન ધનજીભાઈ અને ફાયર ડીસીઓ વિજયભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા, પણ પવન વધુ હોવાથી આગ બુઝાવવા માટે વધારે સમય લાગ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું। તેમજ આ ઘટનામાં કોઈ પણ પ્રકારના જાનહાનિ થયેલ નથી તેવું પણ જણાવવામાં આવ્યું હતું। લોકસભા 2024ની ચૂંટણીના મતદાનને ગણતરીના 10 દિવસો બાકી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો ઝંઝાવતી પ્રચાર જોવા મળી રહ્યો છે। ત્યારે જ્ઞાનીબેન ઠાકોરની વિધાનસભાના વાવ તાલુકા પ્રમુખે કાર્યકરોની નારાજગીને લઈને આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ તેમજ બનાસકાંઠા ઉમેદવાર રેખાબેન ચૌધરીના હસ્તે આજે વિધિવત ભાજપમાં જોડાયા હતા। ત્યારે યે ન્યૂઝ ઇન્ડિયાના મીડિયા ટીમ સાથેની વાતચીતમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે મકાન હોય પરંતુ તેનો પાયો ના હોય તો ચો રહેવું। ત્યારે લોકસભાની ચૂંટણીમાં એક બાજુ વિચારધારાની લડાઈ તેમજ બીજી બાજુ મોદીની લડાઈ। અત્યારે મોદી લહેર ચાલી રહી છે અને વિકાસનું કામ બોલે છે, રાહુલજીનું કે કોંગ્રેસનું નામ જ નથી, ત્યારે તેમના વ્યક્તિગત ચૂંટણીઓ લડાતી હોય છે અને કેટલા દિવસ વ્યક્તિગત ચૂંટણી ચાલતી હોય છે તેના મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। વધુમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરસિંહભાઈ રાજપૂતના આક્ષેપને લઈને પૂછતા જણાવ્યું હતું કે આક્ષેપો જેમણે કર્યા તેમને ખબર છે અને પ્રદેશ પ્રમુખ તેમજ કોંગ્રેસ મવડી મંડળને પણ ખબર છે, પ્રમુખ હતા કે નહોતા તો એમને શા માટે બળાપો કાઢવો પડે તેમ કહી જ્ઞાનીબેનથી નારાજ નહીં પરંતુ કાર્યકર્તાઓથી નારાજ હોવાનું જણાવ્યું હતું। શું કહેશો, આજે તમે ભાજપમાં જોડાયા છો, એવું તો શું કારણ બન્યું કે તમે આજ ભાજપમાં જોડાયા છો? ભાજપમાં જોડાવાનું એક જ કારણ કે મકાન હોય પણ એને પાયો ના હોય તો ચો રહેવું।
એટલે અત્યારે ચૂંટણી ચાલે લોકસભાની ચૂંટણીની અંદર એક વિચારધારાની લડાઈ અને એક મોદીની લડાઈ. અત્યારે મોદી લહેર ચાલી રહી છે, વિકાસનું કામ ચાલે છે. હું એ ઉપર કોઈ રાહુલજીનું કે કોંગ્રેસનું કોઈ નામ જ નથી, તો એમના વ્યક્તિગત નામે ચૂંટણી લડાતી હોય એ કેટલા દાડા વ્યક્તિગત ચૂંટણી ચાલતી હોય છે, એના મુદ્દે હું ભારતીય જનતા પાર્ટી સાથે દોડ થઈ ગયો. ત્યારે આજે જે કોંગ્રેસના જે પૂર્વ પ્રમુખ હતા તેમણે પણ રાજીનામું આપેલું, ત્યારબાદ તમારી જે નિમણૂક કરવામાં આવેલી અને અત્યારે તમે કોંગ્રેસમાંથી રાજીનામું મૂકી ત્યારે પોતે બળાપો કાઢી રહ્યા છે કે પ્રમુખ નથી તેવા આક્ષેપો પ્રતિ આક્ષેપો સોશિયલ મીડિયામાં કરી રહ્યા છે. એ આક્ષેપો કરવાવાળાને જે કર્યા હોય એને એમને ખબર છે. અને પ્રદેશ પ્રમુખને ભરતસિંહને પૂછો, કોંગ્રેસના મૌર્ય મંડળને પૂછો, એ એમને ખબર હશે કે પ્રમુખ હતા કે નહોતા, તો એમને શું કરવા બળાકો પાડવો પડે. ત્યારે કહી તો શકાય જ્ઞાનીબેનથી નારાજ તો હશો જ ને? આ જ્ઞાનીબેનથી કોઈ નારાજ નહીં, પણ કાર્યકર્તાથી નારાજ હતા. કાર્યકર્તા. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આગેવાનો દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને ગામડે ગામડે વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી રહ્યા છે. ત્યારે આજે વાવના ભાટવર ગામમાં ભારતીય જનતા પાર્ટીની બેઠક રાખવામાં આવી હતી, જેમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ભગવાનભાઈ વ્યાસ, ભૂરાભાઈ આસલ, તાલુકા ભાજપના પ્રમુખ કિશોરભાઈ પટેલ, ભરતભાઈ સોઢા, મહામંત્રી રામશેંગભાઈ કેશવકૃપા, ભગવાનભાઈ જોશી, ભાટવર ગામના આગેવાનો નારણભાઈ દેસાઈ, રતનસિંહભાઈ દેસાઈ, ભાણજીભાઈ, ભગવાનભાઈ બ્રાહ્મણ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં બેઠકમાં હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં ગત 25/4/2024ના રોજ વાવ તાલુકા ભાજપ અનુજાતિ મોરચાના મહામંત્રી બાબુભાઈ પરમારે અનુજાતિ મોરચામાં વ્યક્તિઓથી નારાજ થઈ સોશિયલ મીડિયામાં રાજીનામું આપતાનો વિડીયો વાયરલ કર્યો હતો. જે મુદ્દે તાલુકા ભાજપના આગેવાનોએ બાબુભાઈ પરમાર સાથે બેઠક યોજી હતી અને પોતાને પડેલ તકલીફો અંગે તેમજ વ્યક્તિઓથી નારાજ થઈને અનુજાતિ મોરચામાં વ્યક્તિ સાથે સંકલન કરાવીને સુખદ સમાધાન કરાવ્યું હતું. મિત્રો, તમામ વાવ ભાજપ મંડળના તમામ કાર્યકર્તા મિત્રોને જણાવું છું કે તારીખ 25 તારીખે જે મેં વિડીયો શેર કર્યો હતો, અને વિડીયો શેર એમ કર્યો હતો કે મારી સમાજના એક બે વ્યક્તિથી હું થોડોક નારાજ હતો. પ્લસ મારી જે વિડીયો જે મારો ગઈકાલે પરમનો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, એ વિડીયો વાયરલ એના કારણે મેં કર્યો હતો કે મારી સમાજ એક બે વ્યક્તિથી હું નારાજ હતો. અને અત્યારે હું વાવ સંગઠન કાર્યાલય આવ્યો છું અને વાવ ભાજપ મંડળના તમામ પદ હોદ્દેદારોએ જે મારી માંગ હતી એ માંગ વાવ ભાજપ મંડળના હોદ્દેદારો સ્વીકારી લીધી છે. પ્લસ સંગઠનના અનુસૂચિત જાતિ મોરચાના જે એક બે વ્યક્તિથી હું નારાજ હતો, એ વ્યક્તિએ મારી સાથે સંકલન કર્યું છે અને તમામને સાથે લઈ અને દલિત સમાજના જે આપણા જે યુવા ભાઈઓ વડીલો છે મને સાથે લઈને ચાલશે એવી નેમ પણ લીધી છે. એટલે વિડીયો પ્રત્યે કોઈ નફરત નથી અને હું પાર્ટીનો કાર્યકર્તા, સાચો કાર્યકર્તા છું અને વાવનો કાર્યકર્તા, જે વાવ ભાજપ મંડળમાં મહામંત્રીની જે જવાબદારી નિભાવું છું એ નિભાવતો રહીશ અને કોઈ પણ આવું મંદુક છે નહીં. પાર્ટીમાં રહીશું અને પાર્ટીનો વફાદાર કાર્યકર્તા છું. અને સૌ મિત્રો, આ મારો વિડીયો શેર કરવાનો મકસદ એટલો છે, પાર્ટીમાં જે પણ મારા જે કહેવાથી જે યુવા મિત્રો જે પાર્ટીમાં જોડાણા હતા એ યુવા મિત્રોને કહું છું કે પાર્ટી સાથે આપણે જે સતત જે કાર્ય કરતા રહીએ છીએ. આવનારો સમય 7 તારીખે જે મતદાન થવાનું છે એ તારીખ પહેલા જે આપણે કામ કરવાનું છે પાર્ટીમાં, અને પાર્ટીના જે ગામ લેવલે જે બૂથ મજબૂત કરવાનું છે. અને આપણે બધા ભેગા છીએ અને કોઈને દુઃખ લાગે તો માફ કરજો. હું પાર્ટી સાથે વરેલો છું અને જે મારી જે નારાજગી હતી એ વાવ ભાજપ મંડળના તમામ પદ હોદ્દેદારોએ મારી નારાજગી દૂર કરી નાખી છે. અને હવે પછી પાર્ટી સાથે કામ કરવાનું છે અને ચાલુ રહીશ અને પાર્ટી સાથે વરેલો છું અને તમામ મિત્રોને આ પાર્ટી સાથે રહેવા માટે અપીલ કરું છું. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.